નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાસ મોડ મારી YouTube ચેનલની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ 1 તારીખનો નવેમ્બર મહિનાનો બીજો પોઈન્ટ BJT. આપણે વાયરલેસ PSI નો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના છેલ્લા ચેપ્ટર પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ મિત્રો. BJT અને UJT આ બે પોઈન્ટ બાકી છે પહેલા ચેપ્ટરના અંદર. તો મિત્રો, BJT નું પહેલું પૂરું નામ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. MCQs આવા જ પૂછાશે મિત્રો, કારણ કે ડિપ્લોમા લેવલનું છે. ગેટ લેવલના પ્રશ્નો તૈયાર કરવાની જરૂર નથી. હા, તૈયારી થોડી વધુ રાખવાની જરૂર છે, પરંતુ એકદમ ડિટેલમાં જવાની જરૂર નથી. તમે ગમે તેટલા ડિટેલમાં જાઓ, નો ઓબ્જેક્શન, પણ તમને બેઝિક ક્વેશ્ચન મિત્રો આવડવા જોઈએ. તો ક્લાસિફિકેશન ઓફ સેમિકન્ડક્ટર ફેમિલી વિશે આજે જોઈએ છે. પહેલો પ્રશ્ન છે, મતલબ પહેલો પોઈન્ટ છે કે BJT અને FET નું ક્લાસિફિકેશન. BJT એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. મિત્રો પૂરું નામ લખી લેજો, બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. અને મિત્રો FET નું પૂરું નામ તો FET નું પૂરું નામ છે ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. તો આ પહેલા પૂરા નામ છે. FET ના આગળ બે પ્રકાર પડે છે, JFET અને MOSFET. JFET એટલે કે જંક્શન ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. MOSFET એટલે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. મિત્રો પૂરા નામ ઘણી વાર પૂછાય છે. અહીંયા જંક્શન જે માર્કને સ્ટેન્ડ કરે છે જંક્શન, અને FET એટલે ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. MOSFET નું મિત્રો પૂરું નામ છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. હવે FET નું પૂરું નામ નહીં લખતો અહીંયા. JFET એટલે જંક્શન અને ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. FET નું તો મિત્રો નામ આવડવું જોઈએ. આગળ એના બે પ્રકાર પડે છે, ડેપ્લેશન અને એન્હેન્સમેન્ટ મોડ. અને આગળ P ચેનલ, N ચેનલ, P ચેનલ, N ચેનલ, એક C ટાઈપનો પણ MOSFET આવે છે. તો MOSFET મિત્રો શેની અંદર કામ આવે છે? તો હાઈ સ્પીડ સ્વિચિંગ, જે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે આપણે ભણવાના છીએ આગળ. આપણા સિલેબસમાં એટલા ડિટેલમાં પોઈન્ટ નથી, પણ આપણે MOSFET ની અંદર એકવાર જોઈ લઈશું બધા વિડિયો. તો MOSFET ની અંદર N ચેનલ, P ચેનલ અને એક C ટાઈપ MOSFET પણ આવે છે. એક કોમ્પ્લિમેન્ટરી MOSFET જેને કહેવાય છે, એની અંદર P અને N નું કોમ્બિનેશન કરીને બનાવ્યું હોય છે. તો મિત્રો આમાંથી કયા MCQs પૂરા નીકળે છે? તો પહેલા BJT નું પૂરું નામ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. FET નું પૂરું નામ ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. BJT ના આગળ બે પ્રકાર છે, PNP ટ્રાન્ઝિસ્ટર અને NPN ટ્રાન્ઝિસ્ટર. P એટલે આપણને ખબર છે P ટાઈપ, N ટાઈપ અને P ટાઈપ. NPN એટલે NP નેગેટિવ, મતલબ N ટાઈપ, પછી વચ્ચે P પ્રકારના સેમિકન્ડક્ટિંગ મટીરીયલ્સ હોય અને છેડા ઉપર N પ્રકારનું સેમિકન્ડક્ટિંગ મટીરીયલ્સ હોય, એનાથી ટ્રાન્ઝિસ્ટર બને. ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટરના ફર્ધર બે ટાઈપ છે, JFET અને MOSFET. JFET એટલે જંક્શન ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર અને MOSFET એટલે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર. અને આગળ એના જે ટાઈપ્સ કીધા, ડેપ્લેશન અને એન્હેન્સમેન્ટ મોડ જે છે એ MOSFET ના ક્લાસિફિકેશન છે. મેં પણ ઇમ્પોર્ટન્ટ MCQs MOSFET નું પૂરું નામ, JFET નું પૂરું નામ, BJT નું પૂરું નામ અને FET નું પૂરું નામ. હવે મિત્રો ટ્રાન્ઝિસ્ટર તમારું વાયરલેસ અને ટેકનિકલ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વાયરલેસ PSI ના સિવાય પણ તમે કોઈ પણ RRB ની એક્ઝામ આપશો, UGVCL ની એક્ઝામ આપશો, NGVCL ની આપશો, તો આ પોઈન્ટ તમારો આવશે. પહેલું છે ને NPN ટ્રાન્ઝિસ્ટર. આપણે યુઝ કરીએ છીએ ટ્રાન્ઝિસ્ટર
જે બેલ લેબોરેટરીએ બનાવ્યું હતું, બરાબર છે, તો એને બે પ્રકારના પેલા ટ્રાન્ઝિસ્ટર હતા. સૌથી પહેલા મિત્રો ટ્રાન્ઝિસ્ટર વિશે થોડો પ્રકાશ પાડું તો સૌથી પહેલું જે કોમ્પ્યુટર બન્યું હતું ને એ વેક્યુમ ટ્યુબમાંથી બનાવ્યું હતું. મેમરી, જેને કહેવાય પાસ્કલ કોમ્પ્યુટર, પ્રેશર ઉપર કામ કરતું હતું. અને એની માટે એક એન્ટર કી દબાવીએ ને તો એના 8 કલાક પછી એનો આઉટપુટ બનતો હતો. એના માટે હેવી હથોડી ને એવું બધું હતું જેનાથી પ્રેશર ક્રિએટ થાય. પણ એના પછી ડાયોડની શોધ થઈ, ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ. હવે ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ ને એના પછી એક વૈજ્ઞાનિક હતા, એ આપણે ફર્ધર હું તમને જણાવીશ. એમણે એવું કીધું હતું કે હવેથી દર વર્ષે ટ્રાન્ઝિસ્ટરની સાઇઝ ઘટશે, મતલબ સેમિકન્ડક્ટિંગ મટીરિયલની સાઇઝ ઘટશે ને એનું જે કેપેસિટી છે ને એ વધશે. તમે પહેલાના સમયમાં જુઓ, મોબાઈલની સાઇઝ કેટલી જાડા મોબાઈલ આવતા હતા. નોકિયાના મોબાઈલ ને પેલા મોટોરોલાના મોબાઈલ કોઈને મારો ને તોય લોહી આવે આવતા હતા અને બગડતા પણ નતા. પણ હવે જુઓ એકદમ સ્લિમ. હવે તો પાછા કર્વ વાળા મોબાઈલ આવ્યા સેમસંગના. પછી તમે જુઓ મોબાઈલ આપણા હેન્ડની અંદર બિલકુલ નાનો, તો બી કોલિંગ કરી શકીએ. એ કોના પ્રતાપે બધું થાય છે? તો ટ્રાન્ઝિસ્ટર અને આઈસી, ટ્રાન્ઝિસ્ટરને કમ્બાઈન કરીને આઈસી બનાવી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો ઇન્ટિગ્રેટેડ સર્કિટનો બેઝ જે છે ને મિત્રો આપણે ટ્રાન્ઝિસ્ટર છે. એ ટ્રાન્ઝિસ્ટર મસ્ત બનવાનું છે. તો બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. હવે પી ટાઈપ અને એન ટાઈપ વિશે મિત્રો ના ખબર હોય તો એકવાર જોઈ લેજો આગળ. પીએન જંક્શન ડાયોડ તમે ઇમ્પોર્ટન્ટ. પી ટાઈપ કોને કહેવાય, એન ટાઈપ કોને કહેવાય, એ ટેલિગ્રામની અંદર પણ છે અને યુટ્યુબની અંદર પણ છે. તો પહેલા મિત્રો એનો સિમ્બોલ, તો બીજેટી જે છે એ બીજેટીના મિત્રો ટર્મિનલ છે, બેઝ, કલેક્ટર અને એમિટર. ધ્યાનથી જોજો, બીજેટીના કેટલા ટર્મિનલ છે? 3. બેઝ, કલેક્ટર અને એમિટર. પછી પીએનપી ટ્રાન્ઝિસ્ટર જોઈએ તો પીએનપી ટ્રાન્ઝિસ્ટરના પોઝિટિવ, નેગેટિવ અને પોઝિટિવ એના પણ 3 ટાઈપ છે, એમિટર, બેઝ અને કલેક્ટર. આ એમિટર એનો સિમ્બોલ છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે, આ પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે. તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરના એમસીક્યુએસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એનો સર્કિટ સિમ્બોલ. અને આ સર્કિટ સિમ્બોલમાં તમને ગૂંચવાડા થશે જ. આ તો મિત્રો ખાલી બેઝિક છે કે ભાઈ કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરના 3 છેડા હોય, બેઝ હોય, કલેક્ટર હોય અને એમિટર હોય. પ્રશ્ન આવી રીતે પૂછાય કે એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો સર્કિટ સિમ્બોલ કયો છે? આવા 4 છેડા આલ્યા હોય, જો બધામાં સેમ જ છે, ખાલી તીર બહાર નીકળે અંદર જાય. આ વખતે બહુ ગૂંચવાડા થશે, કારણ કે સેમિકન્ડક્ટરની અંદર એટલા સર્કિટ સિમ્બોલ આવે છે કે છેલ્લા તમે ભેગા કરશો ને તો 500 થી 1000 સર્કિટ સિમ્બોલ ભેગા થશે, બુલિયન એક્સપ્રેશન ભેગી થશે. તો એ વખતે હાલ તો ખ્યાલ આવી જાય કે ભાઈ આ પોઝિટિવ બહાર નીકળે ને આમ યાદ રહેશે. પણ જ્યારે કરવા જશો ને એ વખતે પરીક્ષા આવશે એટલે કે અંદર જતું તીર, બહાર જતું હતું અને એમાં ખોટા કરીને આવશો તો 1 માર્ક્સ જશે અને સાથે સાથે 0.25 માર્ક્સ પણ ગુમાવશો. અને એ 0.25 માર્ક્સ ઘણીવાર આપણા સિલેક્શન માટે અવરોધરૂપ અથવા તો આવડી જાય તો આપણા માટે ફાયદાકારક થઈ જતા હોય છે. તો એ 1 માર્ક્સ ના જવા દે હોય એક શોર્ટ ટ્રીક છે મિત્રો. ઘણાને કદાચ હસવું પણ આવશે કે સાહેબ આ શું કરાવે છે. પણ જો મિત્રો યુદ્ધ કહેવાય, લડાઈ, સિકંદરે કીધું હતું કે લડાઈ અને ઇશ્કની અંદર બધું જ જાય છે. તો આપણે આ એક પ્રકારની લડાઈ લડવાની છે આપણા ફ્યુચર સારું કરવા માટે. તો એનપીએન નું પૂરું નામ એ તો ખબર છે, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ ટ્રાન્ઝિસ્ટર. પણ હવે એનો સિમ્બોલ યાદ રાખવો હોય તો કેવી રીતે? આપણે એક ગુજરાતીમાં, અમારા ઉત્તર ગુજરાતમાં મતલબ એક તળપદો શબ્દ ભાગી જાય ને એને કહેવાય નાઠો. અને કોઈ ગુફાની અંદર સંતાઈ જાય ને એને કહેવાય પેઠો. કે સાપ પેલા ઘરમાં પેઠો છે હો ભાઈ. અથવા તો આ સાઉથની અંદર, સૌરાષ્ટ્રની અંદર પણ આ પ્રકારની ભાષા થોડી આવતી હોય છે કે 12 વાટિયા નાસી ગયા, નાઠો. બરાબર છે. તો આ જો તીર કઈ બાજુ નીકળે છે? બહાર. એટલે તીર શું કર્યું? નાઠો. તો એમ યાદ રાખવાનું, નાઠો, પેઠો, નાઠો, એન પી એન યાદ રહેશે મિત્રો. નાઠો એટલે તીર બહાર નીકળે છે અને પી એન પી, પી મતલબ પેઠો, સર્કિટ અંદર આવે છે.
તો જ્યારે પણ તમને પીએનપી ટ્રાન્ઝિસ્ટર આવે એટલે સિમ્બોલ અંદર યાદ રાખવાનો. પી એટલે પેઠો, પેઠો મતલબ અંદરની તરફ ગયો, પેઠોનો મતલબ એ જ થાય અંદરની તરફ ગયો. નાઠો એટલે નાહી ગયો એટલે બહારની તરફ, એટલે નાઠો પેઠો નાઠો. એનપીએન માટે નાઠો પેઠો નાઠો. તો એનપીએન આવે તો બહારની તરફ તીર અને પીએનપી આવે તો અંદરની તરફ. યાદ રાખી લેજો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આ બને છે. તમે ફિગર જુઓ તો સૌથી ઓછી સાઈઝ કોની છે? તો બેઝની છે. તો બેઝની સાઈઝ સૌથી ઓછી છે અને ડોપિંગ પણ સૌથી ઓછું છે. પછી છે કલેક્ટર. આ કલેક્ટર પોઈન્ટ કહેવાય. કલેક્ટરનું ડોપિંગ લેવલ છે ને મોડરેટ છે, એટલે કે બેઝ કરતો વધુ હશે અને એમીટર કરતો ઓછું હશે. આમાંથી ઘણા બધા એમસીક્યુએસ બનશે અને આના એમસીક્યુએસ હું તમને પીડીએફ કરીને મોકલીશ આજકાલમાં. સાઈઝમાં આકૃતિ મેં ડ્રો જ કરી છે એટલા માટે બેઝની સાઈઝ જો સૌથી ઓછી છે એના કરતાં વધુ એમીટરની છે અને સૌથી વધુ સાઈઝ કોની છે? કલેક્ટરની. તો એમસીક્યુએસ આ રીતે પૂછાય છે કે ઇન ટ્રાન્ઝિસ્ટર which of the component have most size. તો મોસ્ટ સાઈઝ કોની હોય છે? સાઈઝની અંદર મોસ્ટ હોય છે કલેક્ટર. અને ડોપિંગ લેવલ કોનું સૌથી વધુ હોય છે? તો એમીટરની અંદર ડોપિંગ લેવલ સૌથી વધુ હોય છે. હવે એમીટર જંકશન કહેવાય કોને? તો એમીટર અને બેઝને કમ્બાઈન કરીએ અને આ જે જંકશન છે આ જંકશનને કહેવાય છે મિત્રો એમીટર બેઝ જંકશન, BEB. અને આ બેઝ અને કલેક્ટર વચ્ચેનું જે સિમ્બોલ છે આને કહેવાય છે કલેક્ટર જંકશન. આ જે છે ને બેઝ અને કલેક્ટર વચ્ચેનું એને મિત્રો કલેક્ટર જંકશન કહેવાય. અને એમીટર અને બેઝ વચ્ચેનું આ જે જંકશન છે એને એમીટર જંકશન કહેવાય. તો જો પીએનપી ટ્રાન્ઝિસ્ટરને અથવા તો એનપીએન કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરને આપણે એમ્પ્લીફાયર તરીકે યુઝ કરવો હોય, એક્ટિવ એરિયામાં એમ્પ્લીફાયરનું કામ શું? આઉટપુટનો વધારવો હોય તો એ વખતે આ જે એમીટર જંકશન જે છે એને ફોરવર્ડ બાયસની અંદર અને કલેક્ટર જંકશન જે એને રિવર્સ બાયસની અંદર જોડવામાં આવે છે. તો તમને એનપીએન ટ્રાન્ઝિસ્ટરને આપણે એમ્પ્લીફાયર તરીકે મિત્રો યુઝ કરતા હોય તો આને કઈ રીતે ડ્રો કરવાનું? આ નેગેટિવ છે એને ફોરવર્ડમાં લેવો છે તો નેગેટિવ સાથે અહીંયા નેગેટિવ છેડો અને આ પોઝિટિવ સાથે અહીંયા નેગેટિવ છેડો. જો n સાથે અહીંયા p આવ્યો એટલે આગળ બાયસમાં કહેવાય રિવર્સ બાયસમાં. આ n સાથે આ બાજુ n આવે એટલે આ કયા બાયસમાં કહેવાય? ફોરવર્ડ બાયસમાં. તો એમીટર જંકશન ફોરવર્ડ બાયસમાં, કલેક્ટર જંકશન રિવર્સ બાયસમાં. તો આટલું મિત્રો કરી લેજો. સાથે એક પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે BJT ના કેટલા ટર્મિનલ છે અથવા તો ટ્રાન્ઝિસ્ટર એ જ BJT. એના 3 ટર્મિનલ છે કયા? બેઝ, કલેક્ટર, એમીટર. અને એના કેટલા જંકશન છે? 2 જંકશન, એક એમીટર જંકશન અને એક કલેક્ટર જંકશન. આટલું રાખીએ છીએ મિત્રો. જય હિન્દ.